તો જીગરજી આજે ખાસ क्या नज़र રહેશે ઓપ્શન રણનીતિ પર તમારી? તે ઓપ્શન્સમાં નિફ્ટીમાં 24,500 નો કોલ છે. જે રીતે સાઇડવેઝ લાગે છે તો નીચેથી બાઇંગ રેન્જ એની આપણે રાખશું. 24,500 નો કોલ છે, 130 થી 120 સુધી મળે તો જ આપણે બાય કરશું. એસએલ રાખશું 80 નો, ટાર્ગેટ રાખશું 230 નો. એટલે જો 24,500નો કોલ અહીંયાથી ખાસ કરીને તમારે ખરીદવાનો છે. અત્યારે તો 154 પર ચાલી રહ્યો છે, એટલે થોડો ઘણો ઘટાડો હજી આવે નિફ્ટીના ફ્રન્ટ પરથી તો 130 120ના રેન્જમાં જ્યારે આ કોલ મળે છે ત્યારે ખરીદદારી કરો. 230નો ટાર્ગેટ અને 80 રૂપિયાના સ્ટોપ લોસ માટે. અને આ સાથે જ અન્ય કોઈ જગ્યાએ રણનીતિ આપની બની રહી છે? બેંક નિફ્ટીમાં 53,500 નો કોલ છે. અગેન આની અંદર પણ સાઇડવેઝ મૂવ લાગી રહ્યા છે અને કરન્ટલી લોઅર એન્ડ ઉપર ટ્રેડ કરી રહ્યું છે. એટલે 53,500 નો કોલ આપણે બાય કરશું 600 થી 590 ની રેન્જમાં. કરન્ટલી 640 ચાલી રહ્યો છે, એટલે આપણે જે બાઇંગ પ્રાઇસ છે સ્પેસિફિકલી ફોલો કરશું. 600 થી 590 ની રેન્જમાં બાય થશે. સ્ટોપ લોસ રહેશે 490 નો અને ટાર્ગેટ રહેશે 800. એટલે 53,500નો કોલ બેંક નિફ્ટીનો તમારે અહીંયાથી ખાસ ફોકસમાં રાખવાનો છે. જે તમારી ખરીદારીની રેન્જ છે 600થી 590ની રાખજો અને 490નો સ્ટોપ લોસ અને ખાસ કરીને 800 રૂપિયાના ટાર્ગેટ તમારે ખાસ અહીંયાથી ધ્યાનમાં રાખવાના છે. એટલે બેંક નિફ્ટી માટે અત્યારે આ રણનીતિ બનતી દેખાઈ રહી છે. જુઓ અત્યારે લગભગ 637ની આજુબાજુ ચાલી રહ્યો છે. થોડો ઘણો હજી ઘટાડો આવે ત્યારે ખરીદવાની સલાહ એક બનતી દેખાઈ રહી છે. પરંતુ આગળ વધીએ